નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં કલેક્ટરશ્રીએ ઓર્ગેનિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લેતા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ। આજરોજ તિલકવાડા ખાતે ધ્વજવંદન માટે આવેલા કલેક્ટર સાહેબ જિલ્લા કક્ષાનો જ્યારે કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર જિલ્લાના કલેક્ટર સાહેબ આપણે ત્યાં તિલકવાડા આવ્યા હતા અને 15મી ઓગસ્ટનો અદ્ભુત કાર્યક્રમ કર્યા પછી તિલકવાડામાં મારો પ્રાકૃતિક સ્ટોલ આવેલો છે। માં નર્મદા પ્રાકૃતિક ખેત પેદા સ્ટોલની મુલાકાત લીધી સાહેબે। ત્યારે મારા સ્ટોલ પર આવીને કલેક્ટર સાહેબે સરસ મજાની બધી આઈટમો જોઈ અને જોયા પછી એમને સરસ મજાનું માર્ગદર્શન અમને આપ્યું કે આ સ્ટોલને વધારો, સારો કરો, મોટો કરો અને એમાં ઘણી બધી આઈટમો પ્રાકૃતિક લાવીને મૂકો, જેથી કરીને ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે। તિલકવાડા તાલુકાની અંદર અમારો આ સ્ટોલ આવેલો છે, ડભોઈ રોડ પર છે અને આ સ્ટોલની અંદર ખેડૂતોની ખેત પેદાશ લાવીને પ્રાકૃતિક વેચીએ છીએ। સાથે સાથે શાકભાજી અને એના રોપા પણ લાવેલા છે। જ્યારે રોપા સાહેબે જોયા ત્યારે સાહેબ ખુશ થઈ ગયા। ખરેખર આ રોપા જ્યારે શાકભાજીના ખેડૂતોને લાવીને આપશું ત્યારે ખેડૂતો 50-100 પોતાના ઘરે ખાવા માટે પ્રાકૃતિક કરશે। એના માટે અમે લોકો પ્રાકૃતિક સ્ટોલ પર છોડ પણ લાવ્યા છે, મરચી છે, રીંગણી છે, ટામેટી છે અને આ છોડ અમે આપીએ છીએ। ખરેખર ખેડૂતને જો લાવીને કંઈ આપવાનું થાય તો ખેડૂત 100% વાવે। સાથે સાથે 10 પરની અર્ક બનાવેલું છે આ શાકભાજીમાં સ્પેશિયલ છાંટવા માટે। 10 પ્રકારના વનસ્પતિના પાંદડા નાખીને એનો અર્ક કાઢીને અમે 10 પરની અર્ક બનાવ્યો છે। આ 10 પરની અર્ક ઈયળ અને ચૂસ્યા જીવાતને મારે છે, માટે આ શાકભાજીની અંદર જો ખેડૂત વાપરે તો સારું રિઝલ્ટ મળે છે। અસ્તુ, જય ગૌ માતા। મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ, તિલકવાડા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। મારો મોબાઈલ નંબર છે 97 73 20 77 24। અસ્તુ, જય ગૌ માતા। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।